હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવવાના છીએ પાઇનેપલ ફ્લેવરની 500 ગ્રામની કેક. તો એના માટે આપણે પહેલાં એક ટીન રેડી કરી લઈએ. તો અહીંયા મેં આ એક કેક ટીન લીધું છે. એને આપણે ઓઇલથી સરસ રીતે ગ્રીસ કરી દઈએ પહેલાં. તો આપણે થોડું ઓઇલ લેશું આ રીતે, પછી એને બ્રશની મદદથી આ રીતે ગ્રીસ કરી દઈશું. સાઇડ્સમાં પણ ગ્રીસ કરી લેવાનું, જેથી કેક છે એ ત્યાં ચોટી ન જાય. હવે આ મેં બટર પેપર લીધું છે, એની સાઇઝનું આ રીતે નીચે રાખી અને આમ માપ કરી અને આ રીતે કાપી લીધું છે. તો આ રીતે આપણે બટર પેપર છે એને અંદર લગાવી દેવાનું છે. આ રીતે આપણું બટર પેપર છે સરસ રીતે લાગી ગયું છે. હવે આપણે બેટર તૈયાર કરી લઈએ. અહીંયા છે ને મેં એક વજન કાંટો લીધો છે આ રીતે, અને આ બાઉલ છે. બાઉલ માથે રાખી અને પછી આપણે એનો વજન કરવાનો છે. અને એની અંદર આપણે ઉમેરીશું. જો અહીંયા 0 થઈ ગયો છે, હવે આપણે એની અંદર આ પ્રીમિક્સ ઉમેરીશું. અહીંયા મારે 500 ગ્રામની કેક બનાવી છે, એટલે હું 180 ગ્રામ પ્રીમિક્સ લઈશ. અને પ્રીમિક્સ આ વેનીલા ફ્લેવરનું છે. એકસો 80 ગ્રામ આપણે પ્રીમિક્સ લેવાનું છે. અને એની અંદર આપણે એડ કરવાનું છે ઓઇલ. તો ઓઇલ આપણે લેવાનું છે 9 થી 10 ગ્રામ. તો અહીંયા હું 9 ગ્રામ ઓઇલ લઉં છું, અને અહીંયા પાછું આપણે 0 કરી દઈશું. અને હવે 9 ગ્રામ ઓઇલ ઉમેરવાનું છે એની અંદર. અને આ ઓઇલ છે એ એકદમ ફ્રેગ્રન્સ લેસ હોય છે, ફ્રેગ્રન્સ હોતી નથી એની અંદર. કોઈ પણ જાતની સુગંધ છે એ એની અંદર ન હોય. આપણે 9 ગ્રામ છે એની અંદર ઓઇલ એડ કરીશું. અને એની અંદર હવે આપણે એડ કરવાનું છે પાણી. તો પાછું 0 કરી દઈશું અને 90 ગ્રામ પાણી લઈશું. એક્ઝેક્ટ 90 ગ્રામ પાણી લીધું છે. હવે આને બધાને આપણે મિક્સ કરવાનું છે. હવે પાઇનેપલ ફ્લેવરની આપણે કેક બનાવી છે, તેની અંદર આપણે પાઇનેપલ એસેન્સ પણ એડ કરી શકીએ. તો અહીંયા મેં ઈગલ કંપનીનું પાઇનેપલ એસેન્સ લીધું છે. આપણે સેજ ફ્લેવર પૂરતું 2-4 ટીપા નાખીશું. અને પછી આ બધું બેટર છે એને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. તો અહીંયા મેં લીધું છે વિસ્કર, અને એની મદદથી આપણે સરસ રીતે મિક્સ કરી દઈએ. આમાં હવે કોઈ પણ વસ્તુ એડ નહીં કરવી પડે, અને સરસ રીતે આપણું બેટર છે કેક માટેનું એ તૈયાર થઈ જશે. જો આ રીતે આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. અને કેક બનાવતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે બધી વસ્તુ છે ને મેજરમેન્ટ કરીને જ લેવાની, જેથી કરીને કેક છે એ એકદમ સોફ્ટ અને સરસ જ બને, ક્યારેય બગડે નહીં. તો જો આ રીતે આપણે વિસ્કરની મદદથી બસ 1 મિનિટની અંદર જ આપણું બેટર છે એ જો રિબન કન્સિસ્ટન્સ, એટલે રિબિન જે રીતે પડે ને એ રીતે આપણું બેટર છે એ ફ્લો થાય છે. તો જો આ રીતે બેટર તૈયાર થઈ ગયું છે. હવે આપણે વિસ્કર છે એને બહાર કાઢી લેવાનું છે. તો આ રીતે 2-4 વાર ટેપ કરી અને વિસ્કર છે એ બહાર લઈ લેશું. અને આ કેક મોલ્ડ છે એની અંદર સ્પેચ્યુલાની મદદથી આપણે આ રીતે નાખી દઈશું. બધું બેટર છે એ આપણે આની અંદર નાખી દેવાનું છે. તો આ રીતે બધું બેટર છે એ એડ કરી દીધું છે. તો જો આ રીતે એડ થઈ ગયું છે ને, હવે આપણે આ રીતે એને ટેપ કરવાનું છે. 2-4 વાર ટેપ કરી દઈએ, જેથી કરીને એની અંદર ક્યાંય એર બબલ્સ હોય ને તો એર બબલ્સ નીકળી જાય અને એકદમ સરસ રીતે મોલ્ડની અંદર સ્પ્રેડ થઈ જાય. તો આપણું બેટર ટીનની અંદર રેડી છે. હવે આપણે એને માઇક્રોવેવ ઓવનમાં મૂકી દઈએ.
તો જો માઇક્રોવેવ ઓવન છે આપણે આ રીતે ચાલુ કર્યું. તો હવે અહીંયા કન્વેક્શન મોડ છે. તો કન્વેક્શન મોડમાં આપણે જોઈએ આ 110 ડિગ્રી દેખાડે છે. આપણે 180 ડિગ્રી ઉપર પ્રી હીટ કરવાનું છે. તો 180 ડિગ્રી આવી ગઈ. હવે ખાલી આપણે સ્ટાર્ટ બટન દબાવી અને એને પ્રી હીટ કરવા માટે મૂકી દેવાનું છે. ઓટોમેટિક એમાં સાયરન વાગશે. તો જો આપણું ઓવન છે એ હવે પ્રી હીટ થઈ ગયું છે. હવે આપણે એને મૂકી દઈએ ઓવનમાં. દરવાજો બંધ કરી દઈએ અને હવે પછી ફરી પાછું આપણે એનું સેટિંગ કરી લઈએ. તો કન્વેક્શન મોડ છે એમાં 160 ડિગ્રી ઉપર આપણે મૂકવાનું છે અને 20 મિનિટ માટે 20 મિનિટ હવે આપણે એને સ્ટાર્ટ કરી દઈએ. ને ત્યાં સુધીમાં આપણે ક્રીમ બીટ કરી લઈએ. તો ક્રીમ આપણે લીધું છે ટ્રોપોલાઇટનું ઇકોટ્રોપ. આ વિપિંગ ક્રીમ છે. એને આપણે 250 ગ્રામ વિપિંગ ક્રીમ લીધું છે. એને આપણે સરસ રીતે બીટ કરી લઈએ. હવે એમાં જો અહીંયા નંબર આપ્યા છે 0, 1 થી માંડી અને 6 સુધી છે. તો પહેલાં છે ને 2 મિનિટ માટે આપણે 1 નંબર ઉપર બીટ કરવાનું છે. તો જો 1 મિનિટ માટે પહેલાં મેં 1 નંબર ઉપર બીટ કર્યું છે અને ફરી પાછું રેસ્ટ આપીને 1 મિનિટ માટે પાછું બીટ કર્યું છે 1 નંબર ઉપર જ. એટલે 2 મિનિટ મેં 1 નંબર ઉપર બીટ કર્યું છે. એટલે આ ક્રીમ છે ને થોડુંક ખુલ્લી જાય અને છૂટું પડી જાય. અને ક્રીમ છે ને એને મેં લગભગ 4 કલાક પહેલાં જ મેં ફ્રીજની અંદર શિફ્ટ કરી દીધું હતું. કારણ કે ફ્રીઝરમાં આપણે સ્ટોર કર્યું હોય તો એકદમ હાર્ડ હોય અને આઈસ ક્રિસ્ટલ્સ હોય અંદર, બરફના ટુકડા હોય અંદર. તો એને મેં 4-5 કલાક અગાઉ મેં એને ફ્રીઝની અંદર નીચે મૂકી દીધું હતું. એટલે એ લિક્વિડ ફોર્મમાં આવી જાય. આઈસ ક્રિસ્ટલ ન હોય પણ એકદમ ચીલ, એકદમ ઠંડુ હોય. અને અહીંયા 2 મિનિટ માટે આપણે એને ફેટી લીધું છે. હવે આ જે બીટરનો નંબર છે આપણે થોડોક વધારી દઈશું એટલે થોડીક હાઈ સ્પીડ ઉપર રહેશે. એટલે આ રીતે જ ગ્રેજ્યુઅલી પહેલાં 1 નંબર ઉપર આપણે 2 મિનિટ માટે એને બીટ કરીશું, પછી 2 નંબર ઉપર 2 મિનિટ માટે, પછી સીધા 6 નંબર ઉપર આપણે એને 2 મિનિટ માટે બીટ કરશું. એટલે લગભગ 7 થી 8 મિનિટમાં આપણું ક્રીમ છે એ સરસ રીતે બીટ થઈ જશે. તો જો આપણી ક્રીમ છે એ સરસ રીતે બીટ થઈ ગઈ છે. આપણે આ રીતે જો એના પિક્સ છે એકદમ સીધા રહી છે, એકદમ સ્ટીફ પિક્સ છે. તો આ રીતે આપણે એને હવે ફ્રીજની અંદર થોડી વાર માટે મૂકી દઈશું. જો આ ક્રીમ છે એ સરસ રીતે બીટ થઈ ગયું છે અને એકદમ ફેટાઈ ગયું છે. તો આ રીતે આપણે એકદમ ઉલટું કરશું ને તો એને કાંઈ અસર જ નહીં થાય, એ હલશે પણ નહીં એની સ્થિતિમાંથી. તો આ રીતે આપણું ક્રીમ છે એ સરસ રીતે બીટ થઈ ગયું છે. પણ આપણી કેક છે એ આપણે પાઇનેપલ ફ્લેવરની બનાવવાની છે એટલે આપણે એને થોડો શેડ આપવો પડશે. તો અહીંયા મેં લેમન યલો કલરનો ઓઇલ બેઝ કલર લીધો છે. એનું 1 ટીપું આપણે આની અંદર નાખીશું. 1 જ ટીપું મેં નાખ્યું છે જેથી ક્રીમ કલર જેવો બદામી કલર આવી જશે. અને આપણે એક વખત એને બ્લેન્ડ કરી લઈએ. તો જો એકદમ બદામી કલર જેવો કલર આવી ગયો છે. હવે આપણે એને કેક આપણી બને અને સ્પોન્જ તૈયાર થાય ત્યાં સુધીમાં આ જો ઓગળી જાય બહાર રાખીએ. તો હવે આપણે એને થોડી વાર માટે ફ્રીઝમાં મૂકી દઈએ. ત્યારબાદ આપણે જો આ 2Mની વ્હાઇટ ચોકલેટ લીધી છે મેં, વ્હાઇટ કમ્પાઉન્ડ. આ રીતે વ્હાઇટ ચોકલેટ એને આ રીતે મેં ખમણી અને ભૂકો કરી લીધો છે. હવે આ ભૂકાને છે ને બહાર નથી રાખવાનો. ભૂકો કર્યા પછી આપણે એને ફ્રીજની અંદર અડધી પોણી કલાક માટે મૂકી દેવાનો છે. કારણ કે આપણે જ્યારે કેક ઉપર સ્પ્રિંકલ કરીશું ત્યારે જો અત્યારે ફ્રીજની બહાર રાખ્યો હશે ને તો એ હાથને અડતા જ મેલ્ટ થઈ જશે અને ક્રિસ્પી નહીં રહી, ક્રિસ્ટલની જેમ ચોટશે નહીં. તો એને આપણે અત્યારે ફ્રીઝમાં અડધીથી પોણી કલાક માટે મૂકી દેવાનું છે. તો જો આપણું અવન છે એ 20 મિનિટ પૂરી થઈ ગઈ છે અને એન્ડ કરી દીધું છે. હવે આપણે ચેક કરીને જોઈ લઈએ કે ટૂથપીકની મદદથી સેજ આગળ લઈ અને વચ્ચોવચ આ રીતે ટૂથપીક છે એને નાખી અને ચેક કરી લેવાનું. જો ટૂથપીક છે એ એકદમ ક્લીન આવે છે. બીજી જગ્યાએ પણ આ રીતે ચેક કરી લેવાનું. ટૂથપીક એકદમ ક્લીન છે, એકદમ સાવ ક્લીન આવે છે ટૂથપીક. એનો મતલબ એવો કે આપણી કેક છે એ સ્પોન્જ એકદમ સરસ રેડી થઈ ગયું છે. હવે આપણે ઓવન કરી દઈશું બંધ અને આ ટીનને લઈ લેશું બહાર.
આપણી કેકનું સ્પોન્જ એકદમ જો ફરતી બાજુથી એકદમ હાવ અલગ જ છે, ફ્રી થઈ ગયું છે ટીનથી. તો આપણી કેકનું સ્પોન્જ છે એ સરસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે ટીનની અંદર જ એને ઠંડુ થવા માટે રાખવાનું છે. અને આ ટીનની અંદર જ જો આ સ્પોન્જ છે એ સોફ્ટ થઈ જાય અને એકદમ ઠંડુ થઈ જાય ને પછી આપણે એને ફ્રીજની અંદર અડધી કલાક માટે રાખવાનું છે. અને અડધી કલાક બાદ એને આપણે લેયર કરીશું. તો આપણું કેકનું સ્પોન્જ છે એ સરસ રીતે ઠંડુ થઈ ગયું છે. આપણે આ રીતે એને ફરતી બાજુથી છરી ફેરવી દઈએ જેથી ક્યાંક ચોંટ્યું હોય તો એ પણ નીકળી જાય. અને આ રીતે એને અનમોલ્ડ કરી લઈએ. અને બટર પેપર છે એ પણ કાઢી લઈએ. અને કેક બોર્ડ લઈ લીધું છે મેં, એને આપણે સરસ રીતે રાખી દઈશું કેક બોર્ડને. અને પછી એના લેયર કટ કરી લઈએ. તો આ રીતે આપણે પેલું લેયર છે એ હાવ અડીને જ લેવાનું છે. જો આ રીતે આપણું પેલું લેયર છે એ સરસ રીતે કટ થઈ ગયું છે. એકદમ સ્પોન્જી અને એકદમ સોફ્ટ એવી આપણી કેક બની છે. તો આ જ રીતે આપણે બીજું લેયર પણ કટ કરી લઈએ. આ રીતે હાથ છે એકદમ દબાવીને ઉપર રાખવાનો જેથી આ લેયર છે એ આડાવડું ન થાય, ઉપર નીચે ઊંચા નીચું એમ ન થાય. આ રીતે આખે આખું ફેરવી લઈએ એટલે લેયર છે એકદમ છૂટું પડી જાય. તો આ રીતે આપણું કેકનું લેયર છે એ સરસ નીકળી ગયું છે. હવે જો આ કેક બોર્ડ છે ને એ હલે છે તો આપણે શું કરવાનું, તો આ રીતે મેં કપડું લીધું છે નાનું પાતળું એવું, એને આપણે આ બોર્ડની ઉપર રાખી દેવાનું આ રીતે. અને એની માથે આ બોર્ડ મૂકી દેવાનું. અને બરોબર મિડલમાં રહીને એનું ધ્યાન રાખવાનું અહીંયા કે આ ટર્ન ટેબલ છે ને બરાબર મિડલમાં રહેવું જોઈએ. હવે આપણે કેકનું છે એ લેયરિંગ કરવાનું છે, એટલે કે આપણે કેકને ક્રમ કોટિંગ કરવાની છે. તો એના માટે આપણે શું જોશે, તો એક જોશે સુગર સિરપ, એટલે કે દળેલી ખાંડ છે ને એમાં મેં પાણી નાખીને બોટલ ભરી લીધી છે. અને અહીંયા મેં કાણા પાડી દીધા છે જેથી આપણને સ્પ્રેડ કરવામાં સરળતા રહે. અને બીજું મેં લીધું છે અહીંયા પાઇનેપલનો પલ્પ. તો આ માલાઝનું પાઇનેપલ ક્રશ આવે છે, તો આ પાઇનેપલ ક્રશ લીધો છે. અને તમારે ઘરે બનાવવો હોય તો ઘરે પણ બને. ચાસણી લઈ અને પાઇનેપલ છે એના ટુકડા કરી અને એનું એસેન્સ નાખી અને એને ઉકાળી લઈએ અને પછી ઠરવા દઈએ તો આ પાઇનેપલ ક્રશ છે ઘરે પણ બને. અને આપણે જે વ્હીપ ક્રીમ તૈયાર કરી છે વ્હીપ ક્રીમ, તો આપણે જોઈએ કે આ પેલું લેયર છે આને આપણે સીધું મેં ચોંટાડી દીધું છે. જો આ રીતે આ સ્પેચ્યુલા છે ને એને આપણે આ રીતે લઈ લઈએ. આ પેલું લેયર છે એને આપણે લગાવવા માટે શું કરશું, તો કે પહેલાં છે ને અહીંયા સેજ અમથું ક્રીમ લગાવી દઈએ, થોડુંક અમથું. કારણ કે હવે આપણે કેક બોર્ડમાંથી બહાર લેવાનું જ નથી, એને કેક બોર્ડમાં જ રહેવા દેવાનું છે. તો આ રીતે સરસ મિડલ લઈ અને મિડલમાં રહીને એ રીતે આપણે એને આ રીતે રાખી દેવાની છે કેકને. પછી એના ઉપર સુગર સિરપ નાખવાનું છે. તો આ રીતે સુગર સિરપથી આપણે એને સોક કરી દેવાનું છે, એટલે કે ભીની કરી દેવાની કેકની. અને કેટલું નાખવાનું, તો કે આપણે આમ આંગળી રાખવાની, આમ દબાવવાની આંગળી, તો ખબર પડે કે ભીની ન થાય ને આંગળી ત્યાં સુધી. આટલું થઈ ગયું. હવે આપણે એની ઉપર ક્રીમ લગાવી દઈએ. તો આ રીતે સ્પેચ્યુલાની મદદથી આપણે ક્રીમ લગાવી દેવાનું છે. થઈ ગયું. હવે આપણે એના ઉપર ક્રશ લગાવી દઈએ. તો આ ક્રશ છે એને
આપણે સ્પેચુલાથી આ રીતે સ્પ્રેડ કરી દઈએ. સેજ આડાવડું કરશું એટલે ક્રશ છે એ ક્રીમની અંદર ભળી જશે. સેજ એના ક્રશના ટુકડા છે ને પાઇનેપલના, એ સેજ આડાવડા કરી દેવાના, જેથી એ બધી બાજુ સરખા પ્રમાણમાં રહે. આ રીતે. હવે આપણે ઉપરથી જે પેલું લેયર લીધું હતું ને, એ લેયરને આપણે આ રીતે ઉલટું મૂકી દેવાનું છે માથે. પછી એને સુગર સિરપથી સોક કરી દેવાનું આ રીતે. પછી એના ઉપર આપણે ક્રીમ લગાવી દેવાનું છે. આની સાથે આપણે પાઇનેપલનો ક્રશ મિક્સ કરીને લગાવી દઈએ ને તો પણ ચાલે. આપણે ક્રીમનું પ્રમાણ સાવ ઓછું રાખીએ છીએ. તમારે વધારે ક્રીમવાળું ભાવતું હોય તો તમે વધારે પણ નાખી શકો. તો આ રીતે પાઇનેપલ ક્રશ છે એ ચારે બાજુ આપણે સ્પ્રેડ કરી દેવાનું છે. તે સ્પ્રેડ થઈ જાય પછી આ ફાઇનલ લેયર છે એને પણ આપણે મૂકી દેવાનું છે ઉપર, અને એને પણ આપણે સુગર સિરપથી સોક કરી દેવાનું આ રીતે. હવે એના ઉપર આપણે ક્રશ નથી નાખવાનું, હવે આપણે ખાલી ક્રમ કોટિંગ કરવાનું છે. એટલે આપણે ઉપર છે ને ખાલી આ ક્રીમ લગાવશું. આ રીતે આપણે સરસ રીતે ક્રીમ લગાવી દેવાની છે, અને ફરતી બાજુ પણ આ રીતે સેટ કરતું જવાનું. થોડી ક્રીમ છે એ આ રીતે સાઈડમાં લગાવી દેશું, જેથી કરીને બરાબર ફિનિશિંગ સરસ આવી જાય અને ક્યાંય જગ્યા ન રહે. હવે આપણે આ લેશું સ્ક્રેપર. તો સ્ક્રેપરની મદદથી આ રીતે આપણે બરાબર મિડલમાં રાખી અને ફિનિશિંગ આપી દઈએ. આ રીતે આપણે એના એજીસ પણ સાફ કરી લીધા. વધારાનું ક્રીમ છે આ કાર્ડ આપણે ફેરવશું ને સ્ક્રેપર, એટલે વધારાનું ક્રીમ છે એ બધું નીકળી જશે. આ રીતે કાર્ડ સાફ કરી સ્ક્રેપર એકદમ ક્લીન કરી અને પછી આ રીતે આપણે આમ કરીએ એટલે એને એજીસ ઉપરથી વધારાનું ક્રીમ છે ને એકદમ નીકળી જશે. આ રીતે ક્રમ કોટિંગ છે એ સરસ તૈયાર થઈ ગયું છે. આપણને એવું લાગે કે જો અહીંયા સેજ જગ્યા છે તો આની ઉપર ખૂણા ઉપર ક્રીમ લઈ અને આ રીતે સેજ લગાવી દેવાનું. પછી સ્ક્રેપર મારી દઈએ આ રીતે, એટલે એકદમ ક્લીન થઈ જાય સરસ. તો જો આપણું ક્રમ કોટિંગ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને અડધી કલાક માટે આપણે એને ફ્રીઝની અંદર મૂકવાનું છે.
હવે આપણે અડધી કલાક એને ફ્રીજની અંદર મૂકી દઈએ. આપણી કેક હવે ક્રમ કોટિંગ એકદમ સેટ થઈ ગયું છે. હવે આપણે એને કેકનું લેયરિંગ કરી દઈએ, ઉપરથી ક્રીમ લગાવી દઈએ. તો આ રીતે આછું આછું લેયરિંગ આપણે કરી દેવાનું છે. આ રીતે આ પેલેટ નાઇફથી થોડું થોડું ચારે બાજુ આપણે લગાવી દેવાનું છે. પછી જરૂર પડશે એ પ્રમાણે આપણે એને લઈ લઈશું. આ કેક છે એનું બરાબર ક્રીમ કોટિંગ છે એ સરસ થઈ ગયું છે. આપણે એને એકદમ ફાઇન નથી કરતા, કારણ કે આપણે એને પ્લેન નથી રાખવાની. જો કેક છે એને એકદમ સિમ્પલ આપણે બનાવવી હોય તો આપણે એને એકદમ પરફેક્ટ ફિનિશિંગ આપવું પડે, પણ આપણે એને ફરતી બાજુ સજાવવાના છે એટલે આપણે એને ફિનિશિંગ આપવાની જરૂર નથી. અને આમે કસ્ટમરે આપણને એવું કીધું છે કે બહુ ક્રીમ છે એનું લેયરિંગ ઓછું કરજો. તો આપણું આ તૈયાર છે ક્રીમ કોટિંગ. હવે આ કેક સેટ થઈ ગઈ છે ને એમાં આપણે આ સ્ક્રેપર લીધું છે ઝિગઝેગ વાળું. આ ઝિગઝેગ સ્ક્રેપરને આપણે આ રીતે ત્રાંસું રાખવાનું છે અને સેજ સેજ આપણે અડાડશું એને. કેકને સેજ અડે ને રીતે રાખવાનું એટલે સરસ ડિઝાઇન પડી જાય. તો જો આ રીતે સ્ક્રેપરથી આપણે ડિઝાઇન પાડી દીધી છે. અને હવે ઉપરની સાઈડ આનીથી ડિઝાઇન પાડવી હોય ને તો જો આ રીતે સ્ક્રેપર આ રીતે પકડવાનું અને આ રીતે ડિઝાઇન પાડી દેવાનું. ફેરવતું જવાનું અને આ રીતે ડિઝાઇન છે એ પાડતી જવાની. જો આ રીતે મસ્ત ડિઝાઇન બની ગઈ છે. અને એની ઉપર આપણે આ ચોકલેટનો ભૂકો છે એ એક સાઈડમાં રાખી દઈશું. આ રીતે. અને આ જે ભાગ છે ને એને આપણે નામ લખવા માટે જગ્યા ખાલી રાખશું. તો આટલું આપણે કરવાનું છે. હવે આપણે આ ક્રીમ છે એના એ સેમ કલરનું છે એટલે આપણે આમાં સેજ ડાર્ક કલર કરશું જેથી એના ફ્લાવર છે એ સરસ બને. તો આપણું આ ક્રીમ છે એની અંદર આપણે 2 ટીપા યલો કલર નાખીએ છીએ. લેમન યલો કલર છે. આપણી ક્રીમનો કલર છે એ એકદમ યલો થઈ ગયો છે. હવે આપણે એક ગ્લાસ લેવાનો છે અને આ મેં લીધી છે સ્ટાર નોઝલ. અને આ પાઇપિંગ બેગની અંદર આ રીતે આપણે સ્ટાર નોઝલ છે એને ઊભી થવા દેવાની છે આ રીતે. અને પાઇપિંગ બેગને ગ્લાસમાં આ રીતે સેટ કરી દેવાની છે. અને પછી આ ક્રીમ છે એને ગ્લાસની અંદર આ રીતે ભરી દેવાનું છે. આ રીતે ગ્લાસને આમ પકડી અને બધી બાજુથી તો આ રીતે આપણી પાઇપિંગ બેગ છે એ રેડી થઈ ગઈ છે. લીધી છે. હવે આપણે એને ફ્લાવરિંગ કરી દઈએ. તો આ રીતે પ્રેસ કરી અને છોડી દઈએ. આ રીતે આપણા ફ્લાવર તૈયાર થઈ ગયા છે. વચ્ચે વચ્ચે એક એક ડોટ મૂકી દઈએ. જો આ રીતે. આ રીતે તૈયાર થઈ ગયું છે. હવે આપણે નીચે બોર્ડર કરી દઈએ.
તો આ રીતે ખાલી ફૂટ એન્ડ ડ્રોપ મૂકી અને આપણે લઈ લેવાનું, જેથી બહુ ક્રીમ ન આવે. આ રીતે ખાલી અડાડીને લઈ લઈએ ને, એટલે પ્રેસ નહીં કરવાનું, એટલે ક્રીમ બહાર ન નીકળે, ખાલી ક્રીમ અડે. તો આ રીતે આપણે ક્રીમની બોર્ડર કરી દઈએ છીએ. હવે આપણે એની અંદર નામ લખી નાખીએ. તો આ રીતે આપણે રિપીટ ઉપરા ઉપર 2 વખત આપણે લેટર છે એના ઉપર ચાલી જઈએ, એટલે લેટર છે એ બધા એકદમ હાઇલાઇટ થશે. અને એના ઉપર આપણે એક સરસ મજાનું ટેગ લગાવી દઈએ, હેપી બર્થડેનું. તો આપણી કેક છે એ મસ્ત તૈયાર થઈ ગઈ છે. તો આ પાઇનેપલ કેક આપણે બનાવી હતી, આવી જ રીતે તમે સ્ટ્રોબેરી ફ્લેવરની, પછી ચોકલેટ ફ્લેવરની, પિસ્તા ફ્લેવરની, મેંગો ફ્લેવરની, કોઈ પણ તમને જે ફ્લેવર ગમતો હોય ચોકલેટ ફ્લેવરની બનાવી શકાય. ચોકલેટ ફ્લેવરની બનાવવી હોય તો સ્પોન્જ છે એ વેનીલા આપણે અત્યારે વાપર્યું હતું, એને બદલે તમે ચોકલેટ ફ્લેવરનું ચોકલેટ સ્પોન્જ બનાવી શકો. ને પછી ઉપરથી ટ્રફલ ચોકલેટના કટકા છે, પછી ચોકલેટ ખમણીને નાખી શકો. તો અલગ અલગ ફ્લેવરની કેક પણ તમે બનાવીને ડેકોરેશન કરીને તૈયાર કરી શકો. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ ચોક્કસથી જણાવજો, અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર પણ કરજો.